નમસ્કાર. આપણે આજે છે ને સ્વતંત્રતા પછી ભારત સરકારે નાગરિકોના જીવનને સારું બનાવવા, હા એમ કહીએ કે બહેતર બનાવવા શું પ્રયાસો કર્યા એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, ચોક્કસ. ભારતનો સંકલ્પ હતો એક કલ્યાણ રાજ્ય બનવાનો. કલ્યાણ રાજ્ય એટલે કે સર્વજન હિતાય સર્વજન સુખાય, મતલબ સૌનું ભલું થાય અને સૌ સુખી થાય. બરાબર. પણ આઝાદી મળી ત્યારે સ્થિતિ જુદી હતી. સમાજમાં કેટલીક કુરૂડીઓ હતી, પછી આર્થિક રીતે, સામાજિક રીતે ઘણી વિષમતાઓ હતી. એટલે ખાલી રાજકીય સ્વતંત્રતા મળી ગઈ એ પૂરતું નહોતું, ખરું ને? સામાજિક આર્થિક વિકાસ પણ એટલો જ બલકે વધુ જરૂરી હતો. એકદમ સાચી વાત. આ કંઈ એક બે દિવસનું કામ નહોતું. સરકારે લાંબા ગાળાના પ્રયાસો કરવા પડ્યા. શરૂઆત તો પેલી મૂળભૂત જરૂરિયાતોથી થઈ હશે, અન્ન, વસ્ત્ર, ઓટલો. હા, ત્યાંથી શરૂ કરીને પછી શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી અને હવા, પોષણયુક્ત આહાર, આ બધું ધીમે ધીમે વિકાસના કેન્દ્રમાં આવતું ગયું. અને રોજગારી પણ, એ પણ બહુ મહત્વનું. ચોક્કસ. તો આજે આપણે એ જ સમજવાનો પ્રયાસ કરીશું કે આઝાદી પછી સરકારે આ બધા ક્ષેત્રોમાં સામાજિક અને આર્થિક વિકાસ માટે કેવી ભૂમિકા ભજવી, શું પ્રયાસો કર્યા. ચાલો તો શરૂઆત કરીએ કૃષિ ક્ષેત્રથી. ખેતી તો આપણા દેશનો આધારસ્તંભ છે. બિલકુલ. પરંપરાગત ખેતી ચાલતી હતી, એમાંથી આધુનિક ખેતી તરફ જવાનો એક મોટો પ્રયાસ થયો. અને એમાં પેલી હરિયાળી ક્રાંતિ આવી. એનાથી તો અન્ન ઉત્પાદનમાં આપણે લગભગ સ્વાવલંબી બની ગયા. એ ખરેખર બહુ મોટી સિદ્ધિ હતી. હા, અન્ન સુરક્ષા માટે આ બહુ જ જરૂરી હતું. અને આમાં જેમ તમે કહ્યું, હરિયાળી ક્રાંતિ તો ખરી જ, પણ સાથે સાથે સહકારી પ્રવૃત્તિઓનો ફાળો પણ નાનો સૂનો નથી. સહકારી પ્રવૃત્તિઓ એટલે કેવી રીતે? એટલે સહકારી મંડળીઓ બની, એનાથી ખેડૂતોને માર્ગદર્શન મળ્યું, નવા બિયારણ, ખાતર વગેરે વિશે જાણકારી મળી. અને ખેત ઉત્પાદનોને યોગ્ય બજાર મળે એની વ્યવસ્થા પણ ગોઠવાઈ. સમજાયું. અને પશુપાલનનું શું? એમાં પણ કંઈ? હા, પશુપાલન અને ખાસ કરીને દૂધ ઉત્પાદન, એમાં શ્વેત ક્રાંતિ આવી, અમૂલ જેવી સંસ્થાઓ ઊભી થઈ. એની સફળતા તો આપણે સૌ જાણીએ છીએ. ગામડાના અર્થતંત્રને બહુ મોટો ટેકો મળ્યો એનાથી. ખરેખર. ખેતી પછી વાત કરીએ ઉદ્યોગોની. દેશનો સમાન વિકાસ કરવો હોય તો ઉદ્યોગો પણ એટલા જ જરૂરી. સાચી વાત છે. અને ઉદ્યોગોથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ ઊભી થાય. એટલે સરકારે એના પર પણ ધ્યાન આપ્યું. એ માટે કઈ ખાસ યોજનાઓ હતી? હા, જેમ કે સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન એટલે કે SEZ બનાવવામાં આવ્યા. અમુક વિસ્તારો નક્કી કર્યા જ્યાં ઉદ્યોગો સ્થાપવા માટે ખાસ સુવિધાઓ અપાઈ. કેવી સુવિધાઓ? જેમ કે જમીન, પાણી, વીજળી જેવી માળખાકીય સુવિધાઓ. અને સાથે સાથે કરવેરામાં પણ અમુક મુક્તિ કે રાહતો આપવામાં આવી. ઓકે. આનો ફાયદો શું થયો? આનાથી દેશનો ઔદ્યોગિક અને આર્થિક વિકાસ ઝડપી બન્યો, નવી રોજગારી ઊભી થઈ અને સ્વાભાવિક રીતે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો જોવા મળ્યો. બરાબર. હવે આવીએ શિક્ષણ અને આરોગ્ય પર. આ બંને ક્ષેત્રો પણ બહુ જ મહત્વના. હા, પણ આઝાદી પહેલા આ બંને બાબતે લોકોમાં જાગૃતિ પણ ઓછી હતી અને સરકારી સુવિધાઓનો તો લગભગ અભાવ જ હતો. અને લોકશાહી દેશમાં લોકો શિક્ષિત ન હોય તો કેવી રીતે ચાલે? એટલે શિક્ષણનો ફેલાવો કરવો એ તો પ્રાથમિકતા હોવી જ જોઈએ. બિલકુલ. એટલે સરકારે અને બીજી જાહેર સંસ્થાઓએ પ્રયત્નો શરૂ કર્યા. ગામે ગામ શાળાઓ ખોલવામાં આવી, શિક્ષણ સહુ માટે સુલભ બને એવા પ્રયાસ થયા. અને આરોગ્ય ક્ષેત્રે ત્યાં શું સ્થિતિ હતી? આરોગ્યમાં પણ પડકારો હતા. ખાસ કરીને બાળક અને પ્રસૂતા માતાઓના મૃત્યુદર ઊંચો હતો. એટલે ગ્રામ્ય સ્તરે આરોગ્ય કાર્યકરોની નિમણૂક થઈ, રસીકરણ જેવા કાર્યક્રમો શરૂ થયા. પણ તમે કહ્યું એમ, પડકારો હજુ છે. લોકો ક્યારેક જાગૃત નથી હોતા અથવા તો ગેરમાન્યતાઓ હોય છે. હા, એ વાત સાચી છે. ઘણીવાર સરકારી સુવિધાઓ ઉપલબ્ધ હોય પણ લોકો એનો પૂરો લાભ નથી લેતા. એ દિશામાં હજુ કામ કરવાની જરૂર છે. હવે વાત કરીએ સામાજિક વિકાસની. સમાજમાં અમુક વર્ગો એવા પણ હતા જેમને ભૂતકાળમાં ઘણી બધી સુવિધાઓથી વંચિત રખાયા હતા. સામાજિક રીતે પછાત હતા. હા, એમને મૂળભૂત અધિકારો પણ પૂરા મળતા નહોતા, એમ કહી શકાય. તો એમના માટે શું થયું? આપણા બંધારણમાં જ એમના ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી. આવા વર્ગોની એક યાદી બનાવવામાં આવી, જેને આપણે પરિશિષ્ટ જાતિ અને જનજાતિ કહીએ છીએ.
અને એમને માટે ખાસ સુવિધાઓ? હા, શિક્ષણ અને સરકારી નોકરીઓમાં એમના માટે અમુક ટકા બેઠકો અનામત રાખવામાં આવી. બીજી પણ ઘણી યોજનાઓ દ્વારા એમને સમાન તકો મળે એવો પ્રયાસ થયો. આનાથી ફરક પડ્યો છે? ચોક્કસ ફરક પડ્યો છે. સમાનતા તરફ આપણે આગળ વધ્યા છીએ. પણ હા, ફક્ત કાયદા બનાવવા પૂરતું નથી હોતું. લોકોની માનસિકતા બદલાય એ પણ જરૂરી છે. અને એમાં સમય લાગે છે. પડકારો તો હજુ છે જ. આ બધી વિકાસની વાતોની સાથે સાથે નાગરિકોની સુરક્ષાનો મુદ્દો પણ એટલો જ અગત્યનો છે. અને આજના સમયમાં માર્ગ સલામતી એક મોટી ચિંતા બની ગઈ છે. સાચી વાત. રસ્તાઓ અને વાહન વ્યવહાર આપણા જીવનનું અભિન્ન અંગ છે. પણ અકસ્માતો થાય ત્યારે જાનહાનિ થાય, ઈજાઓ થાય અને એનું સામાજિક આર્થિક નુકસાન પણ બહુ મોટું હોય છે. આ અકસ્માતો થાય છે શા માટે? એના મુખ્ય કારણો કયા ગણાવી શકાય? કારણો ઘણા છે. આપણે જો યાદી બનાવીએ તો અ, સૌથી પહેલાં તો ડ્રાઈવરની ભૂલો આવે. જેમ કે વધુ પડતી ઝડપે વાહન ચલાવવું, બેફામ ડ્રાઇવિંગ કરવું, ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવું. પછી થાકી ગયેલા હોવા છતાં કે નશો કરેલી હાલતમાં ડ્રાઇવિંગ કરવું. ઘણીવાર રાહદારીઓ પણ બેદરકાર હોય છે, ગમે ત્યાંથી રસ્તો ઓળંગે. વાહનમાં ખામી હોય તો? હા, એ પણ એક કારણ છે. જેમ કે બ્રેક બરાબર ન લાગતી હોય, ટાયર ખરાબ હોય, લાઇટ ચાલુ ન થતી હોય. વાહનમાં એની ક્ષમતા કરતાં વધુ વજન ભરેલું હોય. રસ્તાઓનું પણ કારણ હોઈ શકે ને? ચોક્કસ. ખરાબ રસ્તા, ખાડા વગેરે. પછી વાતાવરણ પણ ભાગ ભજવે. જેમ કે ગાઢ ધુમ્મસ હોય, ભારે વરસાદ હોય. અને હા, લાલ લાઇટ ચાલુ હોય છતાં વાહન હંકારી જવું, એટલે કે સિગ્નલનો ભંગ કરવો. આ બધા મુખ્ય કારણો છે. આટલા બધા કારણો છે, તો આ અકસ્માતો રોકવા માટે, ઘટાડવા માટે સરકાર શું કરી રહી છે? સરકાર ઘણા પગલાં લઈ રહી છે. જેમ કે રસ્તાઓની ગુણવત્તા સુધારવી, જરૂર હોય ત્યાં નવા રસ્તા બનાવવા, ટ્રાફિક સિગ્નલ અને સાઇનબોર્ડ લગાવવા. હમણાં સીસીટીવી કેમેરા પણ બધે જોવા મળે છે. હા, સીસીટીવી દ્વારા ટ્રાફિક પર નજર રાખવી અને નિયમ ભંગ કરનારાને પકડવા. ટ્રાફિકના નિયમો વધુ કડક બનાવવા અને નિયમ તોડનાર માટે દંડ અને સજાની જોગવાઈ વધારવી. આ બધું સરકાર કરી રહી છે. અને જાગૃતિ લાવવા માટે પણ કંઈક થતું હોય છે ને. પેલો માર્ગ સલામતી સપ્તાહ ઉજવાય છે. હા, દર વર્ષે જાન્યુઆરી મહિનામાં માર્ગ સલામતી સપ્તાહ અને ક્યારેક માર્ગ સલામતી માસ પણ ઉજવાય છે. એ જ રીતે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે વિશ્વ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે. મીડિયા, માતા-પિતા, શિક્ષકો આ બધાની પણ ભૂમિકા હશે જ ને જાગૃતિ ફેલાવવામાં. ચોક્કસ. પણ આ બધા સરકારી અને સામાજિક પ્રયાસોની સાથે નાગરિક તરીકે આપણી પોતાની જવાબદારી બહુ મોટી છે. એ શું છે? આપણે શું ધ્યાન રાખવું જોઈએ? આપણે પોતે જ નિયમોનું પાલન કરવું જોઈએ. જેમ કે રસ્તો ઓળંગવા માટે હંમેશા ઝીબ્રા ક્રોસિંગનો જ ઉપયોગ કરવો, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ બિલકુલ ન કરવો. સીટ બેલ્ટ અને હેલ્મેટનું શું મહત્વ છે? બહુ જ મહત્વનું. આંકડા કહે છે કે કારમાં સીટ બેલ્ટ પહેરવાથી મૃત્યુનું જોખમ 60% સુધી ઘટી શકે છે. અને ટુ વ્હીલર પર સારી ગુણવત્તાનું હેલ્મેટ પહેરવાથી માથાની ગંભીર ઈજાઓ 70% સુધી ટાળી શકાય છે. ઓહો, આટલો બધો ફરક પડે છે. હા, એટલે સીટ બેલ્ટ અને હેલ્મેટ તો ફરજિયાત પહેરવા જ જોઈએ. પછી વાહનની ગતિ નિયંત્રણમાં રાખવી, બીજા વાહનથી સુરક્ષિત અંતર જાળવવું, ટ્રાફિકના બધા નિયમોનું પાલન કરવું. અને પેલું નશામાં ડ્રાઇવિંગ? એ તો બિલકુલ નહીં. નશાની હાલતમાં ક્યારેય વાહન ચલાવવું નહીં. અને છેલ્લે આપણા વાહનની નિયમિત રીતે સર્વિસ કરાવવી, એની જાળવણી કરવી, જેથી બ્રેક, ટાયર, લાઇટ બધું બરાબર કામ કરતું રહે. બરાબર છે. આ બધી બાબતોનું ધ્યાન રાખીએ તો ઘણા અકસ્માતો ટાળી શકાય. એકદમ. હવે આ બધા સિવાય પણ સરકાર બીજા ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે. જેમ કે લોકોને પોષક આહાર મળે એ માટે પ્રયાસો કરવા, શુદ્ધ હવા અને પાણી માટે પગલાં લેવા. અને આપત્તિ વ્યવસ્થાપન, જેમ કે પૂર આવે, ભૂકંપ આવે ત્યારે? હા, એ પણ બહુ મહત્વનું છે. આપત્તિ સમયે રાહત અને બચાવ કાર્ય કરવું, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, એમને જરૂરી મદદ પહોંચાડવી. આમાં સરકાર અને પ્રજા બંનેનો સહકાર જરૂરી છે. ઘણી સરકારી સેવાઓ એવી પણ છે જે નફા માટે નથી ચાલતી, ખરું ને? જેમ કે સરકારી બસ સેવા. બરાબર. જાહેર પરિવહન સેવાઓ, ગરીબોને રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓનું વિતરણ કરવું. આ બધા પાછળ સરકારનો હેતુ નફો કમાવાનો નહીં, પણ નાગરિકોને સુવિધા પૂરી પાડવાનો હોય છે. પણ આ બધા પાછળ ખર્ચ તો થતો જ હશે. એ પૈસા ક્યાંથી આવે છે? એ પૈસા સરકાર લોકો પાસેથી જ મેળવે છે. વિવિધ પ્રકારના કરવેરા એટલે કે ટેક્સ દ્વારા.
અને આ આવકનો ઉપયોગ ફરી પાછો લોકોના કલ્યાણ માટે, એમને સુવિધાઓ પૂરી પાડવા માટે જ કરવામાં આવે છે. તો ટૂંકમાં કહીએ તો સ્વતંત્રતા મળ્યા પછી ભારતમાં સરકારે નાગરિકોના જીવન ધોરણને સુધારવા માટે, એમને મૂળભૂત જરૂરિયાતો અને સુવિધાઓ પૂરી પાડવા માટે કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, સામાજિક સમાનતા અને સલામતી જેવા લગભગ દરેક ક્ષેત્રમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ચોક્કસપણે. સરકારે પાયાનું માળખું ઊભું કર્યું છે અને સતત પ્રયત્નશીલ રહી છે. તો અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો મૂકી શકીએ કે દેશના સર્વાંગી વિકાસ અને ખાસ કરીને સૌની સલામતી માટે સરકારી પ્રયાસો તો ચાલી જ રહ્યા છે, પણ આપણે પોતે એક જાગૃત નાગરિક તરીકે વ્યક્તિગત સ્તરે કેવી રીતે વધુ સક્રિય અને વધુ જવાબદાર ભૂમિકા ભજવી શકીએ? હા, આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આપણા સૌના સહિયારા પ્રયાસોથી જ દેશ આગળ વધી શકે.